જામનગરના બચુનગર વિસ્તારમાં 12 જેટલા બાંધકામો પર મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું છે। રંગમતી નાગમતી નદીના પટમાં 98,845 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરવા માટે ડિમોલિશન કરાયું છે। આવનારા સમયમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને આ કામગીરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે। વહેલી સવારથી જામનગર શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા ઉપરાંત સીટીએ ડિવિઝન અને એલસીબી એસઓજી સહિતના પોલીસ સ્ટાફ સાથે મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ડિમોલિશન કામગીરી પણ હાથ ધરી છે અને જેમાં 17 કરોડથી વધુની કિંમતના દેશી 1000 ફૂટથી વધુ બાંધકામ તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે। દ્વારકા બાદ ફરી એકવાર જામનગરમાં દાદાનું બુલડોઝર ચાલ્યું છે અને જામનગરની ઐતિહાસિક રંગમતી નાગમતી નદીના પટમાં જે ગેરકાયદેસર બાંધકામો હતા તેને દૂર કરવા માટે ડિમોલેશન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હાલ જે નદીના પટ વિસ્તારમાં બચુનગર જે વિસ્તાર કહેવાય છે, આ વિસ્તારમાં અનધિકૃત 98,000 ચોરસ ફૂટથી વધુ જે વિસ્તાર હતો એમાં ડિમોલેશન કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। દીક્ષિત છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો સાહેબ, કયા પ્રકારની કામગીરીને કેટલું બાંધકામ ખુલ્લું કરવા માટે કવાયત? આજરોજ જામનગર મહાનગરપાલિકા જામનગરની એસ્ટેટ શાખાની ટીમ, લાઇટ શાખાની ટીમ દ્વારા નદીના પટમાં વિસ્તારમાં ખાસ કરીને સુભાષ બ્રિજની નીચે જે ગેરકાયદેસર રીતે એમાં મકાન બનાવેલા હતા એમાં 98,845 ફૂટ જેવી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવેલ હતો, જેના ઉપર 54,045 ફૂટ જેવો ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ હતો। એના ઉપર દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ જ છે। 12 મકાનનો જે ઇલીગલ કન્સ્ટ્રક્શન છે એના ઉપર 2 દિવસ 2ની અંદર એ દૂર કરી દેવામાં આવશે। બિન અધિકૃત જે બાંધકામ થયા હતા તેને દૂર કરવા માટે હાલ ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે અને 2 દિવસ દરમિયાન આ બાંધકામો છે તે દૂર કરી દેવામાં આવશે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। બનાસકાંઠા વિભાજનનો નવસારીમાં વિરોધ। બનાસકાંઠા વાસીઓની નવસારીમાં રેલી, ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે માંગ। પ્લે કાર્ડમાં વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ છે। રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સુરતમાં ખોટા પ્રમાણપત્રો રજૂ કરી આરટીઈમાં પ્રવેશ મેળવનાર વાલીઓ સામે નોંધાશે ગુનો। જિલ્લા શિક્ષણ અધિકારીએ 68 વાલીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવા સૂચન આપ્યું છે। જો કે ચાલુ વર્ષે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર ન થાય તેનું ધ્યાન રખાશે અને કેટલાક વાલીઓએ ઓછી આવકના ખોટા પ્રમાણપત્રો રજૂ કર્યા હતા, જે 68માંથી 32 વાલીઓને ડીઓ કચેરીએ બોલાવાયા છે, જેને સાંભળવામાં આવશે અને જરૂર જણાશે તો વાલીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવાની સૂચના અપાઈ છે। વાલીઓએ આવકના ખોટા પુરાવા રજૂ કરી અને પ્રવેશ મેળવેલ છે તે વાલી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે શાળાના આચાર્યને અધિકૃત કરવામાં આવ્યા છે। હાલ 100 જેટલા એડમિશન કચેરી દ્વારા રદ કરવામાં આવ્યા છે। એ પૈકી 68 જેટલા વાલીઓની વિરુદ્ધમાં આચાર્યને અધિકૃત કરી પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે એને અધિકૃત કરી દેવામાં આવ્યા છે। સુરતના ગોડાદરામાં આદર્શ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીનીના આપઘાતને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ શરૂ કરી છે। ધોરણ 8ની વિદ્યાર્થીનીના આપઘાત કેસની તપાસ માટે 5 સભ્યોની કમિટી બનાવાઈ છે અને આ ટીમ આજે રિપોર્ટ સબમિટ કરે તેવી શક્યતા છે। જો કોઈ વાંધો જણાશે તો શાળા સામે કાર્યવાહી કરાશે અને સાથે જ ફીની ઉઘરાણી મુદ્દે પણ સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે। ફી બાબતે વિદ્યાર્થીઓને ટોર્ચર ન કરવા અને સીધા જ વાલીઓ સાથે સંપર્ક કરવા ડીઓએ સૂચના આપી છે। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના વર્ગ 2 અને વર્ગ 3ના અધિકારીઓની તપાસ ટીમ બનાવવામાં આવી છે। એમણે સંચાલકના, આચાર્યના, શિક્ષકોના અને વિદ્યાર્થીની સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓના નિવેદનો લીધા છે। એ નિવેદનો અને આ ઉપરાંત સીસીટીવી ફૂટેજના આધાર પર પોતાનો રિપોર્ટ જમા કરાવશે અને રિપોર્ટના આધાર પર સાચી હકીકત શું છે આવશે। પછી શાળા સંચાલક મંડળ એમાં જવાબદાર હશે તો શાળા સંચાલક મંડળની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે। મોરબીની પંચવટી સોસાયટીમાં પાણીની પારાયણ છે। મનપાને રજૂઆત કરી થાકેલા સ્થાનિકોએ અન્નજળનો ત્યાગ કરી પાણીના ખાલી ટાંકામાં પથારી કરી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિકોએ કહ્યું છે કે છેલ્લા 10 દિવસથી પાણી નથી અપાયું અને પાણીની આ સમસ્યા સોસાયટીમાં વર્ષોથી છે। રોષે ભરાયેલા રહીશોએ કહ્યું છે કે અમારી સમસ્યાનું નિરાકરણ નહીં, મનપા કચેરીએ સહપરિવાર જઈને ધામા નાખીશું, ત્યાં વસવાટ કરીશું અને ત્યારે ખાલી ટાંકીનો આ વિરોધ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે।
પાણી છે છેલ્લા 10 વર્ષથી આ પાણી આવતું નથી. આવે તો રાત્રે ક્યારેક થોડું ઘણું આવે તો એવી રીતે અમે ચલાવી છીએ. અને અત્યારે છેલ્લા 10 દિવસથી એક ટીપું પાણી આવ્યું નથી, જેથી કરીને જ હું ટાંકામાં બેઠો છું કે કમિશનર સાહેબની આંખ ઉઘડે કે ટાંકા ખાલી છે. કમિશનર સાહેબને રજૂઆત રૂબરૂપ કરવા ગયો તો એની પાસે મેં માંગણી કરી કે સાહેબ મને તમે પાણીનો ટેન્કર નાખી જાઓ. તો સોની સાહેબ દ્વારા મને ફોનમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે આ સુવિધા આપતા નથી. ટેક્સ વગરનું એક પણ ઘર નથી, છતાં અમારી સોસાયટીમાં પાણી આ 10 વર્ષથી આ જ પ્રોબ્લેમ છે. અમે ઘણી વખત રજૂઆત કરી છે કે તમે ક્યારે અમને પાણી આપશો. કમિશનર સાહેબને, ધારાસભ્યને, જે કોઈ આવ્યા હોય પેલા એને બધાને કીધું છે અમારો પાણીનો પ્રશ્ન સોલ્વ હવે થવો જ જોઈએ. પાણીનો પ્રશ્ન સોલ્વ કરો સાહેબ, આવું તો નહીં ચાલે. એમ નાના બાળકોને કેમ ચાલે? અમે તો ગમે તે રીતે સંભાળી લે, નાના બાળકો નો સંભાળે. અને આ પ્રશ્ન લલિત કામરિયાના ઘરે 10 વર્ષ પહેલા હું ગઈ હતી. અમે આખો આ સોસાયટી ગયા હતા તો કે પાણી આવે જ છે, અમને આમ જ જમાડવાના હોય. કાંઈક તો વિચાર કરો, તમારા ઘરમાં ન હોય તમારા ઘરના શું કરે? પાણી એવી વસ્તુ માટે પણ કોઈ ગંભીરતા લીધા વગર કોઈ પ્રશ્ન સોલ્વ કરતા નથી. ચેતનભાઈ ના છૂટકે કંટાળીને અંજણનો ત્યાગ કરેલો છે. આપ જોઈ શકો છો અહીંયા કેટલા બધા ફેમિલી, કેટલા બધા બહેનો ભેગા થયા છે. એ પણ કંટાળીને એવું કહે છે કે અમે નગરપાલિકાએ જઈને ધામા નાખીશું, ત્યાં જ રહેશું. અને હવે વાત કરીશું ડ્રોના નામે સ્કીમ સંચાલકો છું મંતર. આખરે વિવાદો વચ્ચે યોજાયો ડ્રો, મચી ગઈ નાસભાગ. પોલીસ એલર્ટ થતા આયોજકો બદલી રહ્યા છે સ્થળ. લકી ડ્રોના નામે સ્કીમ થઈ રહી છે. પોલીસની ચાંપતી નજર છે તેના પર. અને બનાસકાંઠાના થરાદના રાહ ગામે યોજાવાનો હતો ડ્રો. બનાસકાંઠા પોલીસ એલર્ટ રહેતા આયોજકોએ લોકેશન બદલ્યું છે. સ્થળ બદલી રાજસ્થાનના વિરોલ ગામમાં યોજાયો ડ્રો. મોટી ભીડ વચ્ચે ડ્રો શરૂ થતા પોલીસની એન્ટ્રી થઈ ગઈ. ચાલુ ડ્રોમાં રાજસ્થાન પોલીસ પહોંચતા નાસભાગ મચી ગઈ. ચાલુ ડ્રોમાં સંચાલકો ડ્રોની કૂપનો લઈને ભાગી છૂટ્યા. ગેરકાયદેસર ડ્રો, પોલીસની એન્ટ્રી અને સંચાલકો છુમંતર. ચાલુ ડ્રોમાં સંચાલકો ભાગ્યા, રોકાણકારો હવે સલવાઈ ગયા છે. તો બનાસધરા મિત્ર મંડળના નામે યોજાવાનો હતો ડ્રો અને કૂપન ખરીદનારાઓ વચ્ચે પોલીસને કરવી પડી છે જાહેરાત. આયોજકો ભાગી ગયા છે, ફરિયાદ નોંધાવો તેવું પોલીસનું કહેવું છે. જો કે ટિકિટ ખરીદનારાઓનો સવાલ હતો કે ડ્રો યોજાશે કે નહીં, પરંતુ પોલીસે સ્પષ્ટતા કરી કે આયોજકો જ નથી, તે ભાગી ગયા છે. અને જ્યાં ટિકિટ ખરીદાય તે વિસ્તારમાં ફરિયાદ નોંધવા પોલીસે અપીલ કરી છે. અગાઉ થરાદના રાહ ગામે આ ડ્રો યોજાવાનો હતો, પરંતુ બનાસકાંઠા પોલીસની ભીંસ વધતા પાડોશી રાજ્ય રાજસ્થાનના સરહદ પરના સાંચો તાલુકાના વિરોલ ગામમાં આ ડ્રો યોજાવાનું પ્લાનિંગ કરાયું. આ ડ્રોમાં 5121 ઇનામો આપવાની જાહેરાત કરી લોકોને 399 રૂપિયામાં કૂપન એટલે કે ટિકિટનું વેચાણ થયું હતું. જોકે હાલ બનાસકાંઠા પોલીસ આવા ડ્રોના નામે ચાલતી સ્કીમોના ફ્રોડ સામે એલર્ટ થઈ છે અને તેથી હવે આયોજકો ભૂગર્ભમાં રહીને આ રીતે ડ્રો યોજી રહ્યા છે. आवाज मत करो, आपके साथ जिसने फ्रॉड किया है आप उनके नामजद एफआईआर कर देना, पुलिस अपने आप उनको ढूंढ के ले आएगी. आप ऐसे आवाज मत करो. जो भी है आयोजक है उनके नाम आप लिख के पुलिस थाने में रिपोर्ट दे दो. एफआईआर आप यहाँ पुलिस थाने साचौर दे दो. आप जहाँ चाहो, जहाँ आपके साथ फ्रॉड हुआ है वहाँ दे दो. होगा कि नहीं होगा अभी वो सर जी? अरे आपका जितना भी फ्रॉड हुआ है आप नामजद एफआईआर उनके नाम से दे दो. पुलिस अपने आप उनको, जिसने आपके साथ फ्रॉड किया, पुलिस अपने आप उनको गिरफ्तार करके ले आएगी. सर ड्रॉ होगा कि नहीं होगा अभी? बिल्कुल ड्रॉ होगा. ड्रॉ तो आयोजक यहाँ नहीं है, ड्रॉ कौन करेगा? ड्रॉ रोकने के लिए तो आपने દુષ્કૃત્યની કોશિશ કરનાર દાનવ દબોચાયો છે. 1.5 વર્ષની બાળકીને મનોવિકૃત ખેંચી ગયો હતો. સુરતમાં લીંબાયત વિસ્તારની આ ઘટના છે. બાળકને પણ લઈ જવાની કોશિશ કરી હતી અને ગાર્ડનમાં રમતી બાળકીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીની માતા સમયસર આવી જતા બાળકી બચી. યુવકને ટોળાએ બરાબરનો મેથી પાક આપ્યો. લીંબાયત પોલીસે આરોપીની ધરપકડ કરીને અપહરણ, છેડતી અને પોક્સોની કલમ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. તો 1.5 વર્ષની બાળકીને ખેંચી જવાનો પ્રયત્ન કર્યો હતો. આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, આ વ્યક્તિને દબોચી લેવાયો છે. બિલકુલ સંધ્યા, સુરતના લીંબાયત વિસ્તારની ઘટના છે, જ્યાં માનસિક રીતે વિકૃત વ્યક્તિ ગાર્ડનની અંદર 1.5 વર્ષની બાળકીને ખેંચીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.
ઔદ્યોગિક નગરી છે ત્યાં છેડતી અને દુષ્કર્મની સતત ફરિયાદો સામે આવી રહી છે, ત્યારે બારકેડી છેડતી કરનાર એક વ્યક્તિને લોકોએ ઝડપી પાડી બરાબરનો મેથી પાક આપી પોલીસના હવાલે કર્યો હતો। જોકે સમગ્ર ઘટનામાં યુવકને માર મારવા સાથે હંગામાના વિડીયો સામે આવ્યા છે। પોલીસે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ખાસ કરીને આ યુવક વિરુદ્ધ અપહરણ, છેડતી અને પોક્સો હેઠળનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। જી, આપનો આભાર। सीधा जी अपने ले जईशुं हवामाननी प्रेस कॉन्फ्रेंस में। मौसम जो स्काई क्लियर रहेगा और लघुत्तम तापमान 14 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। और सबसे ठंडा कौन सा है? हाँ, नलिया में है, वो है 9 डिग्री सेंटीग्रेड। 24 घंटे के बाद फिर टेम्परेचर जो लघुत्तम तापमान है नो लार्ज चेंज कैटेगरी में जाएगा। कोई सिस्टम तो अभी नहीं है, हमारे रीजन में कोई सिस्टम नहीं है। जो पवन का दिशा है उत्तर से उत्तर पूर्व है, राजस्थान के ऊपर एक साइक्लोनिक सर्कुलेशन है, लेकिन हमारा इसलिए विंड का डायरेक्शन ऐसा हो रहा है, उत्तर से उत्तर पूर्व हो रहा है। सर, अभी 2 सीजन फील हो रही है, सुबह में ठंडी और दोपहर में गर्मी, क्या कारण है? ये कारण जो है अभी जो आपका सिस्टम WD पास कर रहा है, जब पास कर जाते हैं एक वेदर होता है, फिर आने के टाइम एक वेदर होता है, टेम्परेचर फॉल राइज होता है। हम लोग भी उस हिसाब से फोरकास्ट कर रहे हैं, राइज हो रहा। अभी तो राइज होगा उत्तर पूर्व 2 से 3 डिग्री सेंटीग्रेड फॉल होगा, उसके आगे NLC रहेगा। अहमदाबाद में कैसे रहेगा? अहमदाबाद का भी मतलब फॉलिंग टेंडेंसी रहेगा। बुलेटिन में आगळ वधीशुं नानकड़ा ब्रेक बाद।